નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણી તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગાંધીનગરના બહિયાલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો આગચંપી પોલીસે ટીયર ગેસનો મારો ચલાવ્યો। અમે ભારતને દંડિત કરવા નથી માંગતા, ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેઓની ઈચ્છા। વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિ લેરી એલિસને લીધો અનેરો નિર્ણય, પોતાની 95% સંપત્તિ દાન કરી દેશે। ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન આવ્યું સામે। શાહરૂખ ખાન સાથે હેન્ડશેક બાદ મેં હાથ જ ના ધોયા, અભિનેત્રીનો ચોંકાવનારો દાવો। અમેરિકા જૂઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ છે, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનો ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા। અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ટેન્શન વધાર્યું, પીએમ મોદી સાથે મુલાકાત અંગે આપી દીધી અપડેટો। હાટકેશ્વર બ્રિજ તોડવા માટે આઈઆઈટી ગાંધીનગરની લીલી ઝંડી, ડિમોલેશનની મેથડોલોજીને આપી દીધી મંજૂરી। વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય થયા નારાજ। બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે મામલો બગડ્યો, આઈસીસીમાં બંનેએ ખેલાડીઓ સામે ફરિયાદો કરી। ઝાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરા ઘેર ભારે હોબાળો બચ્યો, ભાજપમાંથી 70 લોકોએ આપી દીધા તાત્કાલિક રાજીનામા। અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214 માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો। સૂર્યકુમાર યાદવે ખેલ ભાવના ન બતાવી, કેચ આઉટ થવા છતાં અજાણ્યો બનતા ફેન્સે વખોડ્યો। હિન્દુ સમાજમાં લગ્ન બાદ મહિલાનું ગોત્ર બદલાઈ જાય, ઉત્તરાધિકારી કાયદા અંગે સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન। વ્હાઇટ હાઉસમાં બાઇડેનનું અપમાન, ટ્રમ્પે પૂર્વ પ્રમુખની તસવીરની જગ્યાએ લગાવી પોતાની તસવીરો, મચી ગયો હોબાળો। ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર નહીં થાય, ચૂંટણી પંચે નવું ઈ વેરિફિકેશન ફીચર લોન્ચ કર્યું। અમે અહીં જ નથી રોકાવાના, જીએસટીમાં ઘટાડા બાદ વડાપ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું। કોઈ ચૂચા કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું, પક્ષથી નારાજ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકુમાર સિંહે ભાજપનું ટેન્શન વધારી દીધું। ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ લોન્ચિંગ કર્યું। લદ્દાખમાં હિંસક આંદોલન, 4ના મોત, 70 ઘાયલ, પૂર્ણ રાજ્યની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, ભાજપ કાર્યાલય સળગાવ્યું। ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય ₹1 ફાયદો નથી। માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન, 8 ઓક્ટોબરના રોજ રામપુરમાં પાર્ટીના નેતા આઝમ ખાનને મળવા રામપુર જશે। લદ્દાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું સોનમ વાંગચુકના કારણે થઈ હતી હિંસા। કેન્દ્ર સરકારે સીડીએસ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે। પ્રખ્યાત લેખક એસ.એલ. ભૈરપ્પાનું 94 વર્ષની વયે થયું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો। દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે, ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ। પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની કરવામાં આવી ધરપકડ। સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી, 15 જુલાઈ 2026 દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે પરીક્ષા। 17 છોકરીઓના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદ વોટ્સએપ ચેટ સામે આવી ફરિયાદ નોંધાઈ। હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું પતન થશે, પટનામાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે તેજસ્વીએ પણ સાધ્યું નિશાન। H1B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કોલેજોમાં યુજી-પીજીની સીટો વધારવાની મંજૂરી આપી। એક્સ ટ્વિટરની અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે। બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, આઈઆરસીટીસી કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ। 17 નવા તાલુકા રચ્યા છે, સરકારે 11 જિલ્લાઓમાં સીમાંકન બદલ્યા, સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે મહત્વનો કર્યો ફેરફાર। આવતીકાલે ફરી ભાજપના ધારાસભ્યો, પ્રદેશ અને જિલ્લા પ્રમુખોને ગાંધીનગરમાં કમલમનું તેડું, પ્રદેશ પ્રમુખ એજન્ડા। યુએનનું કાયમી સભ્યપદ મેળવવા પછી ભારત કેટલું શક્તિશાળી બનશે, બદલાઈ જશે એશિયાની રાજનીતિ। અમે હજુ આટલેથી જ નથી અટકવાના, જીએસટી પર સરકાર હજુ આપશે મોટી ખુશખબરી, પીએમ મોદીએ આપી દીધા એના સંકેતો।
સૂર્યાએ બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યા ઇગ્નોર. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ મચાવી ખલબલી. નવરાત્રી પૂરી થતા પહેલા 17 માંથી 12 મંત્રીઓનો ગરબો થશે ઘર ભેગો. નવા મંત્રીમંડળના રંગ જમાવશે રાદડિયા. ગુજરાતમાં અસ્તિત્વમાં આવી જશે 17 નવા તાલુકા. આજથી કેબિનેટમાં મળી સૈદ્ધાંતિક મંજૂરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દેખાશે અસર. ટ્રમ્પનો મોટો દાવ. પાક, સાઉદી સહિત પાકિસ્તાન, તુર્કી, ઇસ્લામિક દેશ સાથે બનાવ્યો પ્લાન. એશિયામાં મચ્યો હડકંપ. બહિયાલમાં ગરબામાં પથ્થરમારો, આગચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ. ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં 27 સપ્ટેમ્બરે મેઘરાજા વરસશે તેવી તાબાહી. યમનના હુતી વિદ્રોહીઓએ ઇઝરાયેલમાં વિનાશી મચાવ્યો. મિસાઇલ સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસીને ડ્રોન પર હુમલો કર્યો. વસિયત વિના મૃત્યુ પામેલી મહિલાની સંપત્તિ ફક્ત પતિના પરિવારને જ કેમ? અધિકારીઓએ કાયદાનો લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી કરી. ટ્રમ્પના ભારત અંગેના નિવેદનોને ઝેલેન્સ્કીએ આપ્યો જવાબ. કહ્યું, ભારતીયોથી પોતાને દૂર રાખવાની ભૂલ ન કરો. પાટણના સાંતલપુરનો આ પરિવાર રડી પડ્યો. કહ્યું, સાહેબ 15 દિવસ થયા પણ ઘરમાંથી પાણી ઓસર્યા નથી. મહારાષ્ટ્રમાંથી ગુજરાતની ચેક પોસ્ટ પર દારૂ ઘુસાડવા માટે લાંચ માંગનારા 2 પોલીસ કર્મીઓ ઝડપાયા. નવરાત્રીમાં કોમી હિંસા. તોફાનીઓએ ગરબા પંડાલ સળગાવ્યા. ગાડીઓ સળગાવીને કર્યો પથ્થરમારો. ડબલ ઢોલકી જેવી આગાહી. ચોમાસું 3 દિવસનું મહેમાન. બીજી તરફ શનિવારથી ભારે વરસાદની આગાહી. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ સિયાલદહ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા. પાટીલના કોટાની બીજી બેઠક. સસ્પેન્સ વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું. યુવાનો માટે નોકરીની ઉત્તમ તક. મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી જાહેર. તૈયારીઓ કરી દેજો શરૂ. પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાત લેશે અને દેશના 8મા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રી. બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ જીતી ઇતિહાસ રચી દીધો. સરકારના ગળામાં હાડકું ભરાયું. ઝાદર તાલુકો જાહેર નહીં કરાતા સાબરકાંઠામાં વિરોધોના વંટાળ. રમણવોરાના ઘેરે હંગામો થયો. બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે તણાવ વધ્યો. ભારતે રૌફ અને ફરહાન વિરુદ્ધ તો પાકિસ્તાની સૂર્યા સામે આઈસીસીમાં નોંધાવી દીધી ફરિયાદ. પાટણમાં 15 દિવસ બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી. સહાય માંગવા જતા માજી સરપંચને ધારાસભ્યનો ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળ્યો. હરીશ રૌફ અને સાહિબજાદાને હવે તેમના શરમજનક કૃત્યો માટે પરિણામ ભોગવવું પડશે. બીસીસીઆઈએ આઈસીસીને ફરિયાદ કરી. મોંઘવારી ભથ્થામાં થયો 3% વધારો. દુર્ગા પૂજા પહેલા પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારને કર્મચારીઓને આપી મોટી ભેટ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.